ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे सर्वशाखास्थान गुणान अत्र उपसंहरेत्। एक वेदांत આપણે શાસ્ત્રમાં વેદાંત શાસ્ત્રમાં ને પૂર્વ મીમાંસામાં પણ અને પછી ઉત્તર મીમાંસામાં પણ આ એક નિયમ છે કે એકનો એક જ વિષય જો જુદા જુદા સ્થળે ચર્ચવામાં આવ્યો હોય અને જુદા જુદા સ્થળે થોડું જુદું જુદું વર્ણન પ્રાપ્ત થાય તો બધા સ્થળે પ્રાપ્ત થતા વર્ણનનો ઉપસંહાર કરવો જોઈએ। એ બધાને એનું એકીકરણ કરવું જોઈએ, એ બધાને એકત્ર કરવા જોઈએ, બધાનો સંગ્રહ કરવો જોઈએ અને ઉપાસના કરવી જોઈએ। જેમ કે અગ્નિહોત્ર નામનું એક કર્મ છે। અગ્નિહોત્રનું વર્ણન આપણને જુદા જુદા વેદમાં પ્રાપ્ત થતું હોય। અગ્નિહોત્ર કર્મ તો એક જ છે અને એનું ફળ પણ એક જ છે અને છતાં પણ જુદું જુદું વર્ણન થોડું પ્રાપ્ત થતું હોય તો એ બધાનો સંગ્રહ કરીને અગ્નિહોત્ર કર્મ કરવું જોઈએ। આવી જાતનો નિર્ણય પૂર્વ મીમાંસામાં થયો છે। અને તે રીતે ઉપાસના ધ્યાન વિશે પણ તો ધ્યાન વિશે પણ એક જ પ્રકારનું ધ્યાન જુદા જુદા ઉપનિષદમાં કે શાખાઓમાં પ્રાપ્ત થતું હોય તો ત્યાં કહેલા બધા ગુણ છે એનો ઉપસંહાર કરવો જોઈએ, સંગ્રહ કરવો જોઈએ અને ઉપાસના કરવી જોઈએ। એ વાત ગ્રંથકાર આ શ્લોકમાં કહે છે સર્વવેદાંત પ્રત્યયમ ચોદનાદિ અવિશેષાત ઇતિ ઉક્ત ન્યાયેન। સર્વવેદાંત પ્રત્યયમ ચોદનાદિ અવિશેષાત તો બધા જ વેદાંતની અંદર જે ઉપાસના કહેવામાં આવી હોય એક જ ઉપાસના જુદા જુદા ઉપનિષદમાં કહેવામાં આવી હોય તો એમનું વર્ણન થોડું થોડું જુદું હોય તો પણ ઉપાસના જુદી નથી। શાંડિલ્ય વિદ્યા દહર ઉપાસના, જેમ કે દહર ઉપાસના એટલે હૃદયાકાશ છે એમાં પરમાત્માનું ચિંતન કરવું, આ પ્રકારની ઉપાસનાઓ છે એ છાંદોગ્યમાં પ્રાપ્ત થતી હોય અને પછી કૈવલ્ય ઉપનિષદમાં પ્રાપ્ત થતી જુદી જગ્યાએ પ્રાપ્ત થતી હોય તો એમ ના માનવું કે ઉપાસના જુદી જુદી છે, બધી ઉપાસના એક જ છે। અને તેથી જે કંઈ થોડો ઘણો ફેરફાર હોય દરેકમાં થોડી ઘણી વિશેષતા હોય એ બધી વિશેષતાઓનો સંગ્રહ કરીને ધ્યાન કરવું જોઈએ। ચોદનાદિનામ તુલ્યત્વાત, કારણ કે જે ઉપદેશ કરવામાં આવ્યો છે એ સમાન હોવાને કારણે એક જ પ્રકારની એક જ ઉપાસના છે માનવું જોઈએ। ઉક્ત ન્યાયને નિર્ગુણ ઉપાસના એકત્વાત, અંતે રીતે નિર્ગુણ બ્રહ્મનું
બ્રહ્મનું નિરૂપણ ભિન્ન ભિન્ન સ્થળે જરા જુદું જોવામાં આવે તો એ બધા જે બ્રહ્મના લક્ષણ છે એ બધા લક્ષણનો સંગ્રહ કરીને આપણે એનું ધ્યાન કરીશું. તાસુ તાસુ શાખાસુ સુતાનુપાસ્ય ગુણાન એકત્ર ઉપસંહૃત્ય ઉપાસનમ કર્તવ્ય. વિદ્યા ક્યાત વિદ્યા એક જ છે, બ્રહ્મ એક જ છે, બ્રહ્મ ધ્યાન પણ એક જ હોવાને કારણે સર્વાન શાખા સ્થાન ગુણાન બધી શાખાઓની અંદર બ્રહ્મનું જે નિરૂપણ કરવામાં આવ્યું હોય અને જે જુદા લક્ષણોનું નિરૂપણ કરવામાં આવ્યું હોય અત્ર ઉપસંહારે તો એક સાથે બધાનો સંગ્રહ કરવો જોઈએ. આ એક સામાન્ય સિદ્ધાંત છે. તે જ ગુણા દ્વિપ્રકારા. જો હવે ઉપાસનાનો અહીંયા ચર્ચા આવે છે, બ્રહ્મના ધ્યાનની ચર્ચા આવે છે, તો આપણને ઉપનિષદમાં બ્રહ્મનું નિરૂપણ બે રીતે પ્રાપ્ત થતું હોય છે. બ્રહ્મના ગુણ કે બ્રહ્મ ગુણ તો ના કહેવાય ખરેખર, પણ છતાં એને ગુણ કહેવામાં આવે છે. આમ તો નિર્ગુણ છે, એને ગુણ તો ના કહેવાય, લક્ષણ. છતાં આ બ્રહ્મનું પ્રતિપાદન બે રીતે થતું હોય છે. વિધેય નિષેધ્યાશ્ચૈતિ. વિધેય અનિષેધ્ય. વિધેય એટલે ભાવપૂર્વક બ્રહ્મ શું છે એનું વર્ણન કરવામાં આવે. નિષેધ્ય અર્થાત બ્રહ્મ શું નથી એ વર્ણન કરવામાં આવે. તો આ રીતે આપણને શાસ્ત્રમાં બ્રહ્મનું નિરૂપણ બે રીતે પ્રાપ્ત થાય છે, વિધેય અને નિષેધ્ય. તત્ર આનંદો બ્રહ્મેતિ વિજાનાત વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ નિત્ય શુદ્ધ બુદ્ધ સત્ય મુક્ત નિરંજન વિભુ અદ્વય આનંદ પર પ્રત્યેક એક રસ. આવું એક ઉપનિષદમાં કહેવામાં આવે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મ સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત છે. બીજા ઉપનિષદ કહેવામાં આવે વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. બ્રહ્મ વિજ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. ત્રીજી જગ્યાએ કહેવામાં આવે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સત્ય નિરંજન નિર્વિકાર. આ પ્રકારે વર્ણન કરવામાં આવે. તો પછી પેલું નિર્વિકાર બ્રહ્મ જુદું અને પછી પેલું વિજ્ઞાન બ્રહ્મ જુદું અને આનંદમ બ્રહ્મ જુદું, એમ માનવું કે આ જુદા જુદા બ્રહ્મનું વર્ણન કરવામાં આવે. એ જે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત એમ કહેવામાં આવ્યું હોય, એ જગ્યાએ વિજ્ઞાનમ આનંદમ કહેવામાં આવ્યું હોય, એ જગ્યાએ સત્યમ જ્ઞાનમ આનંદમ કહેવામાં આવ્યું હોય. આ રીતે આપણને બ્રહ્મનું જુદા જુદા શબ્દો દ્વારા નિરૂપણ જો જુદા ઉપનિષદમાં પ્રાપ્ત થાય તેમ સમજવું કે ભાઈ તૈત્તિરીય ઉપનિષદ જે બ્રહ્મનું વર્ણન કરે છે એના કરતાં છાંદોગ્ય ઉપનિષદનું બ્રહ્મ જુદું છે, એના કરતાં વળી પાછું બૃહદારણ્યકનું બ્રહ્મ જુદું છે, એમ માનવું તો કે એમ નહીં માનવાનું. એ વિધેયા ગુણા તેષા ઉપસંહાર. કારણ કે વિદ્યૈક્યાત બ્રહ્મ એક જ છે. તો પણ બ્રહ્મને શું સમજવું? નિત્ય સમજવાનું, મુક્ત સમજવાનું, બુદ્ધ સમજવાનું, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત કયું ગણવાનું? તો કે આ બધાનો સમાવેશ થઈ જાય. આ બધી જ વસ્તુનો અર્થ બ્રહ્મ જ છે. પણ સ્વામીજી આ બધા બ્રહ્મના વિશેષણ છે. સચ્ચિદાનંદ એ શું બ્રહ્મના વિશેષણ છે? તો કે ના, વિશેષણ નથી, એના લક્ષણ છે. વિશેષણ કોને કહેવાય? જેમ કે આ જાસૂદનું ફૂલ છે, એ લાલ છે ને પાછું ફૂલ છે ને પાછું મોટું છે ને પછી સુગંધી. ધારો કે એમ કહીએ લાલ મોટું સુગંધી, બહુ સુગંધ હોતી નથી એમાં કે આમ કમળ માટે કહેવામાં આવતો સામાન્ય સ્ટાન્ડ આપે શાસ્ત્રમાં એ તો કે લાલ મોટું સુગંધી કમળ. આ કમળ છે એમ માની લો, સુગંધી છે. તો લાલ મોટું સુગંધી આ બધા કમળના વિશેષણ છે. એટલા જ માટે કે લાલ કમળ હોય ને સફેદ કમળ પણ હોય ને ભૂરું કમળ પણ હોય ને કમળ જુદા રંગના હોય, તેથી બીજા બધા રંગની તુલનામાં આ લાલ કમળ છે. કમળ મોટું પણ હોય નાનું પણ હોય એની તુલનામાં કહ્યું કે આ મોટું કમળ છે. કમળ સુગંધી પણ હોય ને એટલું સુગંધિત ના પણ હોય તો કહેવામાં આવ્યું આ સુગંધી કમળ છે. એટલે અનેક બધા કમળ જે છે એમાંથી આ કમળને જુદું કાઢવામાં આવે છે, એનું જુદું વર્ણન કરવામાં આવે છે. એટલે બીજા બધા કમળથી આને જુદું કરીને કહેવામાં આવે છે. તો આ બધા શું છે? વિશેષણ છે. જે સજાતિ અર્થાત એ જ પ્રકારના પદાર્થો હોય, એ જ જાતિના પદાર્થો હોય, એમાંથી એને ભિન્ન કરીને એનું નામ છે
વિશેષણ જો એટલે વિશેષણ શું? લાલ કમળ. એટલા જ માટે લાલ કમળ કહેવામાં આવ્યું કે સફેદ કમળ લાલ સિવાયનું કમળ પણ હોય છે, માટે લાલ કમળ કહેવામાં આવ્યું. મોટું કમળ, કારણ કે મોટું ના હોય એવું પણ કમળ હોય છે. સુગંધી કમળ, સુગંધી ના હોય એવું પણ કમળ હોય છે, અને માટે બીજા બધા કમળથી જુદા પાડવા માટે આ પ્રકારના વિશેષણ કહેવામાં આવે. એને વિશેષણ કહેવાય જે એ જ જાતિના પદાર્થથી એને જુદું પાડે. પછી એક જ વસ્તુ હોય તો, જેમ કે સૂર્ય એક જ છે, પછી ગોળ સૂર્ય એવું આપણે કહીએ. ગોળ સૂર્ય એવું ક્યારે કહેવાય? જ્યારે એવો બીજો સૂર્ય હોય જે ગોળ ના હોય. તો સૂર્ય એક જ છે ને માટે ગોળ સૂર્ય, પ્રકાશમાન સૂર્ય એવું કહેવાની જરૂર નથી, કારણ કે સૂર્ય પ્રકાશમાન જ હોય. એક સૂર્ય એવું પણ કહેવાની જરૂર નથી, સૂર્ય એક જ છે. તો આપણે એને ગોળ, પ્રકાશમાન, એક ઉદાહરણ કહીએ તો એના વિશેષણ ના કહેવાય, કારણ કે એ બીજા સૂર્યથી જુદા પાડનારા નથી, એનું લક્ષણ કહેવાય કદાચ. વિશેષણ અને લક્ષણ તેમ બ્રહ્મ એક જ છે, બધા બહુ બ્રહ્મ નથી. અને તો પછી સ્વામીજી આટલું બધા જુદા જુદા શબ્દો કેમ વાપરવામાં આવતા છે? માત્ર આપણા ચિંતન માટે, આપણને એ બ્રહ્મ જે છે એનું જ્ઞાન પહોંચાડવા માટે જુદા જુદા સંદર્ભમાં જુદા જુદા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે. ક્યારેક એને સચ્ચિદાનંદ કહેવામાં આવે, સત ચિત આનંદ કહેવામાં આવે, ક્યારેક એને નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત. પરંતુ આ સત એટલે જ ચિત, ચિત એટલે જ આનંદ, એટલે જ નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત, આ બધા શબ્દોનો અર્થ બ્રહ્મ જ થાય. એવું નહીં કે ભાઈ સત્ય બ્રહ્મ જુદું ને પછી જ્ઞાનમ બ્રહ્મ જુદું ને પછી આનંદ બ્રહ્મ જુદું ને નિત્ય બ્રહ્મ જુદું, એવું નથી. નિત્ય એટલે પણ બ્રહ્મ, શુદ્ધ એટલે પણ બ્રહ્મ, મુક્ત એટલે પણ બ્રહ્મ, બુદ્ધ એટલે પણ બ્રહ્મ, સત્ય એટલે પણ બ્રહ્મ. તો કેમ આટલા બધા શબ્દોનો પ્રયોગ કરવામાં આવતો હશે? જુદા સંદર્ભ. મારી જાતને હું બદ્ધ બંધાયેલો માનું છું, મને કહેવાય કે નહીં તું મુક્ત છે. મને એમ કહું અલ્પ છું તો કહેવાય તું પૂર્ણ છે. મને એમ કહું દુઃખી છું તો કે નહીં તું આનંદ છે. મને એમ કહું મર્દ તો કે નહીં તું સત છે. ટૂંકમાં આપણામાં બ્રહ્મ વિશે કે આત્મા વિશે જે અનેક પ્રકારના ભ્રમ બધા હોય છે, એ ભ્રમની નિવૃત્તિ માટે આ પ્રકારે ભિન્ન ભિન્ન શબ્દોનો પ્રયોગ કરવામાં આવે તો પ્રત્યેક શબ્દોનો અર્થ તો બ્રહ્મ જ થાય કે આત્મા જ થાય. અને એથી સત્યમ, સત એટલે કે છે. તો જગતમાં જે કંઈ છે એ બ્રહ્મને કારણે હોવાના કારણે બ્રહ્મને સત કહેવામાં આવે. આ જગત ભાષે છે, જગત ભાષે છે કોને કારણે? બ્રહ્મને કારણે, માટે બ્રહ્મને ચિત્ત જ્ઞાન કહેવામાં આવે. આ જગતમાં બધી જડતા છે અને જુદું પડવાનું બ્રહ્મને જ્ઞાન કહેવામાં આવ્યું. આ જગતમાં સર્વત્ર પરિચ્છિન્નતા છે, અલ્પતા છે, એનાથી જુદું પડવાનું બ્રહ્મને અનંત કહેવામાં આવ્યું. ટૂંકમાં આ બધા કોઈને કોઈ સંદર્ભમાંથી આપણને એનું જ્ઞાન પહોંચાડવા માટે કે જ્ઞાન કરવા માટે આ ભિન્ન ભિન્ન શબ્દોનો પ્રયોગ થાય, પરંતુ એ દરેક શબ્દોનો એક જ છે, અને તે છે બ્રહ્મ કે પરમાત્મા. એટલે આ બધાને આપણે કહીએ લક્ષણ. આ વિશેષણ નથી, લક્ષણ છે. અને તેથી તો લક્ષણ હોય કે વિશેષણ, તો આ રીતે બ્રહ્મનું નિરૂપણ બે રીતે કરવામાં આવે છે. બ્રહ્મ શું છે એ કહીને, અથવા બ્રહ્મ શું નથી એ કહીને. એ સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, લાલ નથી, પીળું નથી, લાંબુ નથી, ટૂંકું નથી, જાડું નથી, પાતળું નથી, એમ પણ કહેવામાં આવે. વિધેયાહ નિષેધ્યાસ છે. ટૂંકમાં શાસ્ત્રમાં આપણને બ્રહ્મનું એટલે પરમાત્માનું નિરૂપણ બે રીતે જોવા મળે છે. એક તો એ પરમાત્મા શું છે એ પ્રકારે, અથવા તો એ શું નથી એ પ્રકારે. તો આ બંને રીતનું જે નિરૂપણ કરવા મળે છે, આ બધા પ્રકારના જે લક્ષણો છે એ બધાનો સંગ્રહ કરીને ઉપાસના કરવી જોઈએ, એવું ગ્રંથકાર અહીં કહે છે આપણને. તો આવું ગ્રંથકારને ક્યાંથી સાંભળ્યું? તો કે બ્રહ્મસૂત્રમાં આ વસ્તુનો નિર્ણય થયેલો છે. આનંદાદય પ્રધાનસ્ય એમ કહીને એવા સૂત્રની અંદર કહેવામાં આવ્યું કે આનંદ વગેરે જે પ્રધાન અર્થાત બ્રહ્મના જે લક્ષણ છે એ બધાનો એકત્ર સંગ્રહ કરવો જોઈએ. તો 68મા શ્લોકમાં કહે છે આનંદાદેર વિધેયસ્ય ગુણસંગસ્ય સંહૃતિઃ આનંદાદય ઇત્યસ્મિन्
सूत्रे व्यासेन वर्णिता। आनंदादेः विधेयस्य भावरूपस्य, આ ભાવરૂપ એટલે બ્રહ્મ જે છે એવો આનંદ વગેરે પ્રવૃત્તિ પ્રમાણે વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આનંદ વગેરે. તો આનંદ કે આનંદો બ્રહ્મેથી વ્યયાનાત. તૈત્રીય કહ્યું કે આનંદ બ્રહ્મ છે એવું ભૃગુને જ્ઞાન થયું, ત્યાંથી શરૂ કર્યું આનંદાદય. ગુણ સંઘસ્ય સમૃદ્ધિ, આ બધા જે ગુણ છે, લક્ષણ છે, એનો સમૂહ જે છે બધાનો સમૃદ્ધિ, ઉપસંહાર, બધાનો સંગ્રહ કરવો જોઈએ. એકત્ર બધાને ભેગા કરવા જોઈએ. ક્યાં આગળ આનંદાદય ઇતિ અસ્મિન સૂત્રે, આનંદાદય પ્રધાનસ્ય આ પ્રકારનું બ્રહ્મસૂત્ર છે. તો જો વેદાંત શાસ્ત્રમાં કોઈ પણ પ્રશ્નનો નિર્ણય કરવા માટે આપણી પાસે ગ્રંથ બ્રહ્મસૂત્ર, આ બધા મૂળભૂત પ્રશ્નો ત્યાં નિર્ણય થયો હોય, તેથી એ ગ્રંથકારનો નિર્દેશ કરે છે કે આ બધા ગુણનો ઉપસંહાર કરવો જોઈએ, સંગ્રહ કરવો જોઈએ, બધાને એકત્ર કરીને પછી એનું ધ્યાન કરવું જોઈએ, એવો નિર્ણય બ્રહ્મસૂત્રમાં આ અધિકરણમાં થયો છે. આનંદાદય પ્રધાનસ્ય, આ પ્રધાન શબ્દ ત્યાં વાપરે છે. પ્રધાનસ્ય બ્રહ્મણ આનંદાદય ધર્મઃ સર્વત્ર ઉપસંહર્તવ્ય. તો બ્રહ્મના જે આનંદ વિજ્ઞાન વગેરે ધર્મ છે, પાછું ધર્મ શબ્દ વાપરે. ધર્મ કે ગુણ કે લક્ષણ કે એ બધાનો ઉપસંહાર કરવો જોઈએ, બધાને એકત્ર કરવા જોઈએ. કેમ? સર્વ શાખાસુ બ્રહ્મણ એકત્વેન વિદ્યાયા એકત્વાત. જે કોઈ ઉપનિષદ બ્રહ્મનું નિરૂપણ કરતું હોય, બ્રહ્મ એક જ છે. તેથી ભલે બધા ઉપનિષદ બ્રહ્મ માટે જુદા જુદા શબ્દોનો પ્રયોગ કરતું હોય, બ્રહ્મ એક હોવાને કારણે એ બધા શબ્દોનો અર્થ એક જ છે, અને માટે એ શબ્દોનો આપણે ઉપયોગ કરવો જોઈએ બ્રહ્મને ધ્યાન કરવા. તો આ બધા વિધેય, જે એટલે કે બ્રહ્મ શું છે એનું વર્ણન કરનારા આ બધા શબ્દો છે. તો બીજા કયા છે? જે છે અસ્થૂલમ, અનણુ, અખ્રસ્વમ. બૃહદારણ્યક ઉપનિષદ કહે છે બ્રહ્મ શું નથી? તો એ મિથ્યા છે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. સવારે વાત કરવામાં આવી અધ્યારોપ અપવાદાભ્યામ. નિષ્પ્રપંચમ પ્રપંચતે. અપવાદથી બ્રહ્મ જે નથી એના અપવાદથી અને નિષેધથી બ્રહ્મનું પ્રતિપાદન થતું હોય. કારણ કે બ્રહ્મ વિશે જે અનેક બધા ભ્રમ સેવામાં આવતા હોય એના નિષેધ દ્વારા. આત્મા વિશે ભ્રમ સેવામાં આવતા હોય કે હું જાડો છું કે પાતળો છું, કઈ અસ્થૂલમ અનણુ, હું લાંબો છું ટૂંકો છું કે નહીં હસ્વ અહ્રસ્વમ આ દીર્ઘમ. આમ પોતાના વિશે કે ઈશ્વર વિશે આવા ખ્યાલ સેવામાં આવતા હોય, એ ખ્યાલનો નિરાકરણ કરવા માટે, એનો નિષેધ કરવા માટે, જેથી આપણા મનમાંથી ખ્યાલો દૂર થાય એ માટે આવી નિષેધાત્મક ભાષાનો પ્રયોગ થતો હોય. નિષેધ્યાસ છે. યત તદ અદ્રેશ્યમ અગ્રાહ્યમ અગોત્રમ અવર્ણમ. વળે મુંડકોપનિષદમાં અદ્રેશ્યમ અગ્રાહ્યમ, જ્ઞાનેન્દ્રિયથી જેનું વિષયકરણ ના થાય, કર્મેન્દ્રિયથી જેનું ગ્રહણ ના થાય, એમ કરીને આ બધાનો નિષેધ કરવામાં આવે. કારણ એટલા જ માટે કે માણસ બ્રહ્મને જોવાનો પ્રયત્ન કરતો હોય, સાંભળવાનો પ્રયત્ન કરતો હોય, સ્પર્શવાનો પ્રયત્ન કરતો હોય, તો એમ કે અદ્રેશ્યમ, જો કે નહીં જ્ઞાનેન્દ્રનો વિષય નથી. એને પકડવાનો પ્રયત્ન કરતો કે નહીં અગ્રાહ્યમ, એ કર્મેન્દ્રનો વિષય નથી. અગોત્રમ, એનું કોઈ કારણ નથી, એનું કોઈ પણ વિશેષણ નથી. એમ કરીને બધા વિશેષણનો નિષેધ કરવામાં આવે. અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અવ્યયમ. એ શબ્દ નથી, સ્પર્શ નથી, રૂપ નથી, રસ નથી, ગંધ નથી, એ અવ્યય છે. એમ કરીને અશબ્દ સ્પર્શ આ બધા પ્રકારના વિશેષણોનો પણ નિષેધ કરવામાં આવે છે. ઇત્યાદય નિષેધ્ય ગુણ, આ બધા નિષેધ્ય ગુણ, એ બધાનો પણ ઉપસંહાર કરવો જોઈએ. એટલે કે આ બધાનો પણ સંગ્રહ કરવો જોઈએ. બીજા બ્રહ્મસૂત્રમાં કહેવામાં આવ્યું કે છે 18 શ્લોકમાં અસ્થૂલાદેર્નિષેધ્યસ્ય
ગુણસંઘસ્ય સંહૃતિઃ તથા વ્યાસેન સૂત્રેસ્મિन् ઉક્તાક્ષરધિયાં સ્વીતે. અસ્થૂલાદેહ નિષેધ્યસ્ય. અસ્થૂલ આજે છે એ બૃહદારણ્યક ઉપનિષદ નિર્દેશ કરવામાં અસ્થૂલમ આ નણું આ પ્રમાણે નિષેધ્યસ્ય. તો જેનો નિષેધ કરવામાં આવે છે એટલે બ્રહ્મમાં બધા ગુણનો, બધી વિશેષતાનો, બધી મર્યાદાનો નિષેધ કરવામાં આવે છે. ગુણ સંઘર્ષ સમૃદ્ધિ, આ બધા ગુણનો જે સમૂહ છે એનો પણ સમૃદ્ધિ ઉપસંહાર, એકત્ર બધાને એકત્ર કરવા જોઈએ, સંગ્રહ કરવા જોઈએ. તો તથા વ્યાસેન સૂત્રેસ્મિન ઉક્તા અક્ષર ધિયામ તો એ બ્રહ્મસૂત્ર છે. અક્ષર ધિયામ તો અવરોધ સામાન્ય તદ્ભાવાભ્યામ વગેરે એવું એક સૂત્ર છે. અક્ષર ધિયામ અક્ષરે બ્રહ્મણે દ્વૈત નિષેધ ધિયામ અવરોધ ઉપસંહાર. અક્ષર અર્થાત અવિનાશી પરમાત્મા છે, બ્રહ્મ છે, એમાં પણ જે નિષેધ ગુણો છે કહેવામાં આવે છે એનો પણ સંગ્રહ કરવો તત્વ છે એવું શાસ્ત્ર આપણને કહે છે. આપણો અનુભવ તો એમ જ કહે છે કે બધી જગ્યાએ દ્વૈત છે, ભેદભાવ છે, આ જગત જુદું છે, હું પણ જુદો છું, દરેક વસ્તુ એકબીજા કરતા જુદી છે, આ પ્રકારનો આપણો અનુભવ છે. તો આપણા આ અનુભવથી આપણને ઉપર ઉઠાવીને કેવી રીતે તત્વ છે એ તત્વનું જ્ઞાન કેમ કરાવવું, તેમણે કહેવામાં આવે છે કે ભાઈ આ દ્વૈત કે ભેદભાવ જે છે સાચો નથી એમ કે નિષેધ કરવામાં આવે છે. જ્યારે શાસ્ત્ર એમ કહે કે દ્વૈત છે જ નહીં, ત્યારે પછી આપણે વિચાર કરીએ કે આપણે વિચાર કેમ ઈચ્છે છે કે જે દ્વૈત કે ભેદભાવનો આપણે અનુભવ કરીએ છીએ ખરેખર સત્ય છે કે પછી આપણા મનની એક કલ્પના છે, એ સત્ય છે કે કલ્પના છે. તો કહેવામાં આવે છે કે નહીં, આ સત્ય નથી, આ એક કલ્પના છે અથવા માત્ર એક આભાસ છે. એવું છે કે એક જ તત્વ અનેક રૂપે ભાસી શકે છે. આમ આ તત્વની અંદર જાણે કે એવા પ્રકારની એક શક્તિનો જેને માયા કહેવામાં આવે છે, જેને કારણે એક અનેક રૂપે ભાસતો હોય માટે આપણે અનેક જણાય માટે અનેક સત્ય છે એવો નિયમ નથી. ભેદભાવ જણાય માટે ભેદભાવ સત્ય છે એવો નિયમ નથી. એ માટે હંમેશા સ્વપ્નનું દૃષ્ટાંત આપતા હોય છે કે સ્વપ્નમાં પણ આવી રીતે આપણને દ્રષ્ટા અને દૃશ્ય આ પ્રકારના ભેદભાવ અનુભવ થતો હોય છે. વાસ્તવમાં એવા દ્રષ્ટા દૃશ્ય વગેરે કોઈ ભેદ ત્યાં હોતો નથી. એક જ હું એ દ્રષ્ટા દૃશ્ય બધું જ બની ગયો હોય છે. અને આ રીતે આપણા અનુભવને કારણે આપણા મનમાં જે બધા ખ્યાલો એવા દ્રઢ થઈ ગયા છે, એ ખ્યાલો ધીમે ધીમે કેવી રીતે એનું શિથિલીકરણ થાય, એમ કરીને ખ્યાલો જોડે કેમ નાશ પામે, એમ કરીને સત્ય છે એનો કેમ આપણે અનુભવ કરી શકીએ કે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ, એમ કરીને કેમ આપણે આપણા જીવનનું કલ્યાણ કરી શકીએ, એ એનો મુખ્ય ઉદ્દેશ છે. આ જે ખ્યાલ છે જ્યાં આપણે ભેદભાવને દ્વૈતને સત્યતા આપીએ છીએ, એ જ ખરેખર આપણા મનમાં અનેક પ્રકારના દુઃખ અને સંઘર્ષ ઉત્પન્ન કરે છે. ભેદભાવ નથી ઉત્પન્ન કરતો, પણ ભેદભાવ સત્ય છે. ટૂંકમાં આ શરીર કઈ દુઃખ ઉત્પન્ન નથી કરતું, પણ હું શરીર છું એ પ્રકારનો ભ્રમ દુઃખ ઉત્પન્ન કરે છે. હું છું તમે છો એનો કઈ વાંધો નથી, પણ હું જુદો અને તમે જુદા આ પ્રકારનો જે ખ્યાલ છે એ દુઃખ ઉત્પન્ન કરનારો છે. અને આ રીતે જે વસ્તુ સત્ય નથી પરંતુ આપણે એને સત્ય માની લીધેલી છે, અર્થાત જે વાસ્તવ મિથ્યા છે જેને સત્ય માની લીધેલું છે, એનો મિથ્યાત્વ નિશ્ચય કેમ કરાવો, અથવા તો એનો જે સત્યત્વનો ખ્યાલ છે એ કેવી રીતે આપણા મનમાંથી દૂર કરાવવો, એ માટે આ પ્રકારે આ નથી, ભેદ તો કે નથી, દ્વૈત તો કે નથી, વિષમતા પણ નથી, વિવિધતા પણ નથી. એક સ્તરે છે, વ્યવહારના સ્તરે છે, આભાસના સ્તરે છે, પણ વાસ્તવિકતા કે પરમાર્થના સ્તરે નથી. એમ કરીને આપણું ધ્યાન દોરવામાં આવે છે કે તું જરા બરાબર ધારીને જો, સૂક્ષ્મતાથી જો. મને એમ લાગે કે આ ભૂત છે તો કે ભૂત નથી. હું તો એટલો ગભરાયેલો છું ને કે મને ભૂત જ ત્યાં દેખાય છે. અમે પેલા ગામડામાંથી પેલા રાતે શહેરમાં ગયા હોય ને પેલા ત્રીજા શો ની અંદર પિક્ચર જોયું 9 થી 12 ની અંદર ભૂત ને બધું જોયું ને પછી રાત્રે ઘરે પાછો બધો એટલો બિચારો અને ખેતરમાંથી આવતો એટલે ગભરાતો તો હોય જ. અને ત્યાં પછી એક ઝાડનું ઠૂંઠું એવું હતું કે આમ હપકી ગયો બિચારો ભૂત.
ત્યાં ત્યાં બેભાન થઈને પડ્યો. સવારના પર્વ લોકો ઢંઢોળીને ઉઠાવ, ભૂત ભૂત, ક્યાં છે ભૂત? અરે આ તો ઝાડનું ઠૂંઠું છે. ભાઈ જેને ભૂત માને છે એને જરા તું જરા બારીકાઈથી જો. તું જેના હાથ માને છે તો એને પેલી સૂકી ડાળીઓ જ છે. તું જેનું મસ્તક માને છે તો ખાલી પેલા પાંદડાનો એક સમૂહ જ છે. તું એને શરીર માને છે તો ખાલી પેલું ઝાડનું ઠૂંઠું છે, એ કઈ ભૂત નથી. પછી હું જરા હવે જરા જોઉં ત્યારે મને ખબર કે ઓહ આ તો ઝાડનું ઠૂંઠું છે જેનું હું ભૂત માનતો હતો. આમ આપણને ભ્રમમાંથી મુક્ત કરવા માટે બસ એક જ આ પ્રયત્ન છે બધાનો, આપણે કેવી રીતે ભ્રમમાંથી મુક્ત થઈએ. આપણા વિશેના ભ્રમ, જગત વિશેનો ભ્રમ, ઈશ્વર વિશેના ભ્રમ, આ ભ્રમ પર જ આપણું આખું જીવન ચાલે છે અને ચાલતું આવ્યું છે. તેથી કેવી રીતે આપણને ભ્રમમાંથી છોડાવવા એ માટે આ નિષેધાત્મક આ નહીં જેટલા મારા અભિપ્રાય છે બધા તોડી પડાવો નહીં, પણ બધાનો નિષેધ કરવામાં. અર્થાત મને સમજાવવામાં આવે છે કે અભિપ્રાય હોવાનું મારી પાસે કારણ નથી, મેં માત્ર માની લેલી વસ્તુઓ છે અને એ વાસ્તવિકતા નથી. આમ જીવનનો જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતાનું પ્રદર્શન કરી શકીએ એ માટે આ રીતે શાસ્ત્રમાં નિષેધાત્મક ભાષા છે. તથા વ્યાસેન સૂત્રેસ્મિન ઉક્તા અક્ષરધિયામ તુ ઇતિ અક્ષરધિયામ તુ અવરોધ, અવરોધ નો ત્યાં ઉપસંહાર થાય છે. તો આ બ્રહ્મમાં આ દ્વૈત નો નિષેધ કરવા રૂપી જે બધા ગુણો કહેલા છે એ બધાનો પણ ઉપસંહાર કરવો જોઈએ. સામાન્ય તદભાવાભ્યામ, કારણ કે બધી જગ્યાએ દ્વૈતોનું નિરાશત થાય છે. કોઈ અસ્થૂળમાનું કહે, કોઈ અદ્રેશ્યમ અગ્રાહ્યમ કહે, કોઈ વળી આમ દરેક ઉપનિષદ અશબ્દમાં સ્પર્શ એ રીતે કહે. પણ આ બધામાં એક વસ્તુ સામાન્ય છે. કયું સામાન્ય? આ દ્વૈતનો નિરાશ કરવો, દ્વૈતનો નિષેધ કરવો, અલ્પતાનો પરિચ્છિન્નતાનો નિષેધ કરવો, એ જ બધામાં સામાન્ય છે. તદભાવાભ્યામ, અને દરેક જગ્યાએ જે નિરૂપણ થાય છે એ બ્રહ્મ તો એક જ છે. તેથી આ બધા ગુણોનો ઉપસંહાર કરવો જોઈએ. હજી ઉપાસના માટેનો કે ધ્યાન માટેનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતની પહેલા વાત કરવામાં આવી. જેવી રીતે પ્રાણ ઉપાસના છંદોગ્ય ઉપનિષદમાં હોય, બૃહદારણ્યક ઉપનિષદમાં હોય, યો હોય જ્યેષ્ઠમ ચ શ્રેષ્ઠમ ચ વેદ એમ કહેવામાં આવે. છંદોગ્યમાં કહેવામાં આવે અને બૃહદારણ્યકમાં પણ કહેવામાં આવે. તો શું સમજવાનું? આ બે ઉપનિષદમાં જે પ્રાણની ઉપાસના છે, પ્રાણ જુદો છે, ઉપાસના જુદો કે નહીં? એક જ છે. પ્રાણ પણ એક છે અને પ્રાણની ઉપાસના કે ધ્યાન પણ એક છે. માટે આ બે જગ્યાએ કદાચ કંઈ થોડું જુદું જુદું કહેવામાં આવ્યું હોય એ બધાનો સંગ્રહ કરીને ઉપાસના કરવી જોઈએ, ધ્યાન કરવું જોઈએ. આમ એવી રીતે પંચાગ્નિ વિદ્યા જે છે એ પણ છાંદોગ્યમાં હોય, બૃહદારણ્યકમાં હોય, અને તો ક્યાંક થોડું વધારે વિસ્તારથી વર્ણન હોય, ક્યાંક કદાચ થોડું ઓછું હોય, તો એ બધાનો ઉપસંહાર એટલે એ બંને જગ્યાએ જે પ્રાપ્ત થાય એ બધું ભેગું કરીને એક ઉપાસના થવી જોઈએ. અભિજાતનો સિદ્ધાંત છે. ઇતિ તથા વ્યાસેન અસ્મિન સૂત્રે ઉક્તા, ભગવાન વેદ વ્યાસે આ બ્રહ્મ સૂત્રમાં આ પ્રમાણે કહ્યું છે અને માટે અમે આ કહીએ છીએ. તો પ્રશ્ન કરે છે, નનુ નિર્ગુણ બ્રહ્મ વિદ્યાયામ ન ગુણોપસંહારે એવો યુજ્યતે. તમે તો કેવું શું કહ્યું? ગુણનો બધા ગુણને ભેગા કરો છે, પણ નિર્ગુણ બ્રહ્મમાં ગુણ ક્યાંથી આવે? આપ નિર્ગુણ બ્રહ્મની વાત કરો છો, નિર્ગુણ બ્રહ્મમાં ગુણ ક્યાંથી આવે? એ બધા ગુણોનો ઉપસંહાર કરો, બધા ગુણોનો સંગ્રહ કરવો એ કેવી રીતે? નિર્ગુણ વિદ્યા તો વિરોધાત આનંદમ સત્યમ જ્ઞાનમ અનંતમ વિજ્ઞાનમ, આ બધા ગુણનો ઉપસંહાર. પણ આપ તો કહે બ્રહ્મ નિર્ગુણ છે. તો નિર્ગુણ બ્રહ્મના ઉપાસનામાં કે ધ્યાનમાં કેવી રીતે બધા ગુણનો ઉપસંહાર કરો? આ બધા ગુણ સહિતનું બ્રહ્મનું ધ્યાન કેમ કરવાનું? તો આ સગુણ બ્રહ્મ છે કે નિર્ગુણ બ્રહ્મ છે? ઇતિ આશંક્ય નિર્ગુણ વિદ્યા તો વિરોધાત, ટૂંકમાં ગુણનો ઉપસંહાર કરો એ નિર્ગુણ વિદ્યાના ખ્યાલનો જ વિરોધી છે. તો પહેલા તો ગ્રંથકાર કહે છે સૂત્રકારણ એવં અભિહિતસ્ય ઉપસંહારસ્ય અસ્માભિ અભિધીયમાનત્વાत्. તો ગ્રંથકાર કહે છે અમે કંઈ કહેતા નથી, આ તો બ્રહ્મ સૂત્રકાર જે કહે છે ને એ જ અમે કહ્યું છે, અમે નવું નથી કહ્યું. એટલે તમારે કદાચ જો ઝઘડો કરવો હોય તો ત્યાં જઈને કરો.
એવું 70મા શ્લોકમાં કહે છે. નિર્ગુણ બ્રહ્મ તત્વસ્ય વિદ્યાયાં ગુણ સંહૃતિ ન યુજ્યેતેત્યુપાલંભઃ વ્યાસં પ્રત્યેવ મામ નતો. નિર્ગુણ બ્રહ્મ તત્વસ્ય વિદ્યાયામ, આ નિર્ગુણ બ્રહ્મ તત્વની વિદ્યામાં, એના ધ્યાનમાં, એની ઉપાસનામાં ગુણ સમૃદ્ધિ ન યુજ્યેત, આ બધા ગુણને એકત્રિત કરવા એ કોઈ યોગ્ય જણાતું નથી. કારણ કે નિર્ગુણ બ્રહ્મમાં ગુણ ક્યાંથી? ઇતિ ઉપાલંબ, આ પ્રકારનો દોષારોપણ જો કરવું હોય તો વ્યાસમ પ્રત્યે, આ વ્યાસ પ્રત્યે, વેદ વ્યાસ પ્રત્યે તમે ભાઈ દોષારોપ કરો. ન તો મામ પ્રતિ, મારી પ્રત્યે નહીં. ઘણા લોકો એવા બધા જનૂનમાં આવી જઈને પ્રશ્નો કરતા હોય છે ને, આમ કેમ ભગવાને કરો, આવું શું કામ કરો? ભાઈ એને જઈને પૂછ, મને શું કામ પૂછે? ઘણા એવું આમ કેમ થવું જોઈએ, મને આમ કેમ છે ને ભગવાન આમ કેમ? ભાઈ એને જઈને પૂછ. મને આપણે શું કહીએ તેવી રીતે આ ઉપસંહાર કેમ કર્યો? વ્યાસને જઈને પૂછો, વેદ વ્યાસને જઈને પૂછો. એમ કે પછી શાંત થઈ જાય. કારણ કે વેદ વ્યાસની સામે તો દોષારોપણ થાય જ નહીં ને. એ તો મહર્ષિ છે અને એમણે બ્રહ્મ, એક સામાન્ય માણસ નથી. એમણે આ રચના કરી, એનો અર્થ કે એની પાછળ કંઈ તથ્ય હોવું જ જોઈએ. એટલા જ ગ્રંથકાર એમનું નામ દઈ નાખે છે. કદાચ બી મારું કહ્યું તમે ના માનો, એટલે કહ્યું કે વ્યાસમ પ્રત્યે મામ નતું. એના માટે વ્યાસ પ્રત્યે આ પ્રકારનો તમારે દોષારોપ કરવો તો કરી શકો છો, મારે પ્રત્યે ના કરશો. ટૂંકમાં ગુણનો ઉપસંહાર એવું નથી ખરેખર કે બ્રહ્મ સગુણ બની જાય છે. આમ જોવા જઈએ તો દરેક શબ્દથી કશાને કશાનો નિષેધ થતો હોય છે. બધા ગુણનો નિષેધ કરવો. આપણે ભલે સત્યમ જ્ઞાનમ અનંતમ કહીએ તો પણ ભલે એને વિધેય કહેવામાં આવે, અર્થાત બ્રહ્મ શું છે એ રીતે વર્ણન કરવામાં આવે, છતાં પણ એ દ્વારા શું નથી એ કશાક નિષેધ કરવામાં આવતો હોય છે. બ્રહ્મ સત્ય છે એમ કહેવામાં આવે, એનો અર્થ કે જે અસત્ય છે બધાનો નિષેધ થઈ ગયો. બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે એમ કે એને જે જળ છે એનો નિષેધ થઈ ગયો. આ જગત કેવું છે? અસત છે. અસત જગત કેવું છે? જળ છે. જગત કેવું છે? અંતવાળું, અર્થાત પરિચ્છિન્ન છે. એના સંદર્ભમાં એને આપણે સત્ય માનીએ છીએ ને, તો કે નહીં, સત્ય એવું નથી. સત્ય કેવું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ. તત્વ કેવું છે? સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, અનંત સ્વરૂપ. તો હું જગતને સત્ય માનું છું, નક્કર માનું છું. એમાં તો કે જ્ઞાન એ ચેતન છે, તો કે ના તો જળ છે. અનંત છે, તો કે ના દરેક વસ્તુ દેશ કાળ વગેરેમાં પરિચ્છિન્ન છે. તો પછી એ બ્રહ્મ હોવાનું યોગ્ય નથી. જો આટલું કહેવાથી આપણે સમજી જઈએ ને બસ એને છોડી દઈએ, ધારો કે એ જ હેતુ છે. તો સત્યની શોધ આ જગતમાં થઈ રહી છે મારા વડે. વૈજ્ઞાનિકો તો ભલે કરી રહ્યા હોય, પણ આપણે પણ સત્યની શોધ જગતમાં કરી રહ્યા હોય. એ ટૂંકમાં કોઈ રીતે જગતના પદાર્થોમાંથી આપણે જીવનની સફળતા વગેરે શોધવાનો પ્રયત્ન કરતા હોઈએ જ છે. કઈ ધન સંપત્તિ પામીને, કઈ સત્તા પ્રતિષ્ઠા પામીને, માન સન્માન પામીને, કંઈક પામીને આપણે જીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તેથી હજી એ બધું સત્ય હોય એ પ્રકારનો જે ખ્યાલ છે, તો કે ભાઈ સત્યની વ્યાખ્યા શું? તો કે જ્ઞાન સ્વરૂપ હોવું જોઈએ, એ અનંત હોવું જોઈએ, એ નિત્ય હોવું જોઈએ, એ શુદ્ધ હોવું જોઈએ. જગતમાં કશું શુદ્ધ છે તો કે ના, દરેકમાં કઈ ને કઈ શુદ્ધ તો હોવા નહીં. કોઈ વસ્તુ નિત્ય તો કે ના, કોઈ વસ્તુ નિત્ય નથી. દરેકમાં જન્મ ઉત્પત્તિ છે, માળાનો વિનાશ તો હોવાનો છે. આ કોઈ અવ્યય છે કે નહીં? દરેક શું પરિવર્તનશીલ છે, માળાનો વ્યય થઈ રહ્યો છે, વિકારી છે, નિર્વિકાર, તો છોડી દો. ખરેખર હું સત્યનો શોધક તો છોડી દો. આપણે છોડતા નથી, આસક્તિ જતી નથી, પરંતુ એ ખરેખર જે સત્યનો શોધક છે એ કે બરોબર છે, આ તો વિકારી છે, આ સત્ય ના હોય, આ તો અનિત્ય છે, સત્ય ના હોય એમ કરીને, એટલે ભલે નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત એ પ્રકારે જાણે કે બ્રહ્મ શું છે એમ વર્ણન થતું હોય, પોતો પણ ખરેખર તો નિત્ય એમ શબ્દ દ્વારા અનિત્યતાનો નિષેધ છે, શુદ્ધ શબ્દ દ્વારા અશુદ્ધનો નિષેધ છે, બુદ્ધ દ્વારા જડતાનો નિષેધ છે, મુક્ત દ્વારા બંધનો નિષેધ જ છે. એટલે ભલે ને વિધેયા નિષેધ્યાસ એમ કહેવામાં આવે
કે બ્રહ્મનું શાસ્ત્રમાં નિરૂપણ બે રીતે પ્રાપ્ત થાય છે. વિધેય અર્થાત બ્રહ્મ શું છે એ રીતે, નિષેધ્ય અર્થાત બ્રહ્મ શું નથી એ રીતે. પણ જેને વિધેય કહીએ અર્થાત બ્રહ્મ શું છે એનું પણ જો આપણે ખરેખર એના એ શબ્દો પર વિચાર કરીએ તો જણાશે કે એ દ્વારા પણ કશીક ને કશીક વસ્તુ છોડવાનું જ છે. ટૂંકમાં છોડવાનું. આપણને શાસ્ત્ર એક જ વસ્તુ શીખવાડે છે, છોડવું. શું છોડવું? ભ્રમ છોડવા. બીજું કંઈ છોડવાનું નથી, ભ્રમ છોડવાના. જે વસ્તુ મિથ્યા છે એને સત્ય માની દે એનો ત્યાગ. જ્યાં સુધી મિથ્યાનો ત્યાગ ન કરીએ ત્યાં સુધી સત્યને કેમ પ્રાપ્ત કરી શકીએ? જ્યાં સુધી ભ્રમને આપણે ભ્રમ ન સમજીએ ત્યાં સુધી આપણે સત્યને કેમ પામી શકીએ? તેથી આ બધા દ્વારા શાસ્ત્ર આપણને કહે છે કેટલા કેટલા પ્રકારના ભ્રમ આપણે સેવીએ છીએ એ બધા શબ્દો દ્વારા વ્યક્ત થાય છે અને એ ભ્રમનો નિષેધ કરવાનો આપણને કહેવામાં આવે છે. હવે આપણે જયારે વેદવ્યાસની વાત કરીએ ને ત્યારે પેલો કે વાત એમના વિશે કઈ ના કહેવાય, એ પોતે જ દલીલ કરે છે. હિરણ્યશ્મશ્રુત્વાદિ ગુણ વિશિષ્ટ મૂર્તિનામ અનભિધાનાદ એકદમ નિર્ગુણોપાસનમેવ. તો કે નહીં, આ બ્રહ્મનું જે ઉપાસના છે નિર્ગુણ જ છે, કારણ કે એમાં કોઈ આકારનો ભલે નિત્ય શુદ્ધ બુદ્ધ કહેવામાં આવતો હોય તો આકારનું ત્યાં વર્ણન કે બ્રહ્મ આમ ગોળાકારનું છે અને સુવર્ણ રંગનું છે અને હિરણ્ય શ્મશ્રુ. ત્યાં છંદોગ્ય ઉપનિષદમાં ઉપાસના આવે છે સૂર્યની હિરણ્ય ગર્ભની, કે એમનું શરીર સુવર્ણનું છે, સુવર્ણની મૂછો છે, સુવર્ણની વાહ છે, જટા, એવી જાત જાતનું વર્ણન આવે છે. એવું કે બ્રહ્મનું વર્ણન આવતા જ પેલો કહે છે. અને માટે વાસ એ તો જે શાસ્ત્ર નિર્ગુણ બ્રહ્મનું જ પ્રતિપાદન છે. તો સારું, એટલે કહે છે 71મા શ્લોકમાં હિરણ્યશ્મશ્રુ સૂર્યાદિ હિરણ્યશ્મશ્રુ સૂર્યાદિ મૂર્તિનામનુદાહૃતે મૂર્તિનામનુદાહૃતે અવિરુદ્ધમ નિર્ગુણત્વમ અવિરુદ્ધમ નિર્ગુણત્વમ ઇતિ ચેત તુષ્યતામ ત્વયા ઇતિ તે તુષ્ય. જ્યારે એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ તમારે દોષારોપણ કરવું હોય તો વેદ વ્યાસ પર કરો, ત્યારે જરા ધ્યાનથી જોયું કે આ બધા વાક્યોમાં ખરેખર વર્ણન કેવું છે. તો જોયું કે નહીં, આ બધા વાક્યો બોલે સત્યમ જ્ઞાનમ અનંતમ નિત્યમ વગેરે કહેવામાં આવ્યું હોય, પરંતુ ક્યાંય પણ કોઈ ગુણનો આકારનો એવો કોઈ વિશેષનું વર્ણન નથી. એટલે કહે છે કે નહીં, વેદ વ્યાસ તો બરોબર છે, કારણ કે અમે જોઈએ છીએ કે આ બ્રહ્મમાં કોઈ પ્રકારની વિશેષતાનું વર્ણન નથી. દરેક શબ્દો ખરેખર કોઈને કોઈ વિશેષતાનો નિષેધ કરે છે, કોઈ વિશેષતાનું પ્રતિપાદન નથી કરતો. એટલે કોઈ હિરણ્યશ્મશ્ર સૂર્યાદિ મૂર્તિનામ અનુદાહૃતે આ બધા ઉદાહરણ નથી આપવામાં આવ્યું, આ બધાનું વર્ણન નથી. અવિરુદ્ધમ નિર્ગુણત્વ માટે અનિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત એમ જયારે વર્ણન કરવામાં આવે છે ત્યારે બ્રહ્મના નિર્ગુણત્વનો કોઈ પણ રીતે ત્યાં આગળ ભોગ નથી આપવામાં આવતો. એટલે કે આ બધા શબ્દોથી બ્રહ્મનું નિર્ગુણત્વ અવિરુદ્ધ છે, નિર્ગુણત્વ જળવાઈ રહે છે, એમ પેલો પૂર્વ પક્ષી કહે છે. તો સારું, એથી જે તમે સમજ્યા હો તો પછી એથી ચેત તુષ્યતામ ત્વયા, બસ તું સંતુષ્ટ રહે, કારણ કે તું બરોબર સમજ્યો છે. ટૂંકમાં આ બધા કહીએ કે બધા ગુણનો ઉપસંહાર, પણ એ ગુણનો ઉપસંહાર નથી, ખરેખર તો એ નિષેધનો જ ઉપસંહાર. નિષેધ એટલે બ્રહ્મ જે નથી, જેનો અભાવ છે, બ્રહ્મનો આ બધી વસ્તુનો જે બ્રહ્મનો અભાવ છે, બસ એનો જ ઉપસંહાર છે. માટે આ ખરેખર તો બ્રહ્મના નિર્ગુણત્વને વધારે સારી સમજી શકીએ જો આ બધાનો ઉપસંહાર કરવામાં આવે. નનુ આનંદાદીનામ અસ્થૂલાદીનામ ચ ગુણાનામ ઉપાસ્ય તત્વે અંતઃ પ્રવેશ અભાવાત. હવે આપે જ કહ્યું સ્વામીજી કે જ્યારે બ્રહ્મને સત્ય કહેવામાં આવે ત્યારે ખરેખર તો અસત્યનો નિષેધ ત્યાં થયો. બ્રહ્મને જ્ઞાન સ્વરૂપ કહેવામાં આવે ત્યારે જડતાનો નિષેધ થયો. બ્રહ્મને આનંદ કહેવામાં આવે ત્યારે પરિચ્છિન્નતાનો નિષેધ થયો. એનો અર્થ એ થયો કે કોઈ શબ્દનો બ્રહ્મમાં પ્રવેશ નથી. તો વિચાર કરો, આ કોઈ શબ્દનો સીધો બ્રહ્મમાં પ્રવેશ નથી, અર્થાત આમાંનો કોઈ શબ્દ બ્રહ્મનું ખરેખર વર્ણન નથી કરતો. તો
પેલો વિચાર કરે છે તેમ તેમ સમજે છે કે ઓહો આ ભલે વિધેયાત્મક કહે છતાં પણ આ શબ્દો દ્વારા બ્રહ્મનું વર્ણન નથી. ટૂંકમાં આમાંનો કોઈ પણ શબ્દ બ્રહ્મનું વર્ણન કરવા પર્યાપ્ત નથી. એટલા જ માટે આટલા બધા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. આનંદાદિનામ અસ્થૂલાદિનામ છે, જેને વિધેય કહેવામાં આવે છે, સત્યમ જ્ઞાનમ અનંતમ, જેને નિષેધ્ય કહેવામાં આવે છે, અસ્થૂલ અનણુ આખ્રસ્વમ, એ બધાના ગુણાનામ ઉપાસ્ય તત્વે અંતઃ પ્રવેશ અભાવાત. પણ આ શબ્દો આપણને બ્રહ્મ પર લઈ નથી જતા. આ શબ્દો મને બ્રહ્મને પ્રાપ્ત નથી કરાવી શકતા, કારણ કે આ શબ્દોમાંથી કોઈ પણ શબ્દ બ્રહ્મનું વર્ણન કરી શકતો નથી. તદગુણ વિશિષ્ટત્વેન કથમ ઉપાસ્યત્વમ, તો આ બધા શબ્દો દ્વારા બ્રહ્મની ઉપાસના કેમ કરવી? જો આપણને કે વર્ણન કરવામાં આવે કે ભાઈ કહ્યું તેમ સૂર્ય છે, સૂર્ય અંદર એક પુરુષ છે, સૂર્યમાં સમષ્ટિ પુરુષ છે, એમના આવો આકાર છે, એટલે કહ્યું ને જેવી રીતે વર્ણન કરવામાં આવે છે ને, ધ્યેય સદા સવિતુર મંડલ મધ્યવર્તી નારાયણ સરસજાસન સન્નિવિષ્ટ કેયુરવાન મકર કુંડલવાન કિરીટી હારી હિરણમય વપુઃ ધૃત શંખ ચક્ર. ધ્યેય સદા સવિત્ર મંડલ મધ્યવર્તી, આ સૂર્ય મંડળ છે એની મધ્યમાં જે ભગવાન નારાયણ છે એનું સદા ધ્યાન કરવું જોઈએ. સરસિજાસન સન્નિવિષ્ટ, એ કમળ આસન પર બેઠેલા છે. કેયુરવાન મકર કુંડલવાન, એમણે કેયુર ધારણ કરેલું છે, મકર કુંડલ ધારણ, મકર આકૃતિ કુંડલ ધારણ કરેલા છે. કિરીટી, એમણે કિરીટ અર્થાત મુકટ પહેરેલો છે. હારી, એમણે સુવર્ણનો હાર ધારણ કરેલો છે. હિરણમય વપુઃ, એમનું સુવર્ણનું દેહ છે. હારી હિરણમય વપુઃ ધૃત શંખ ચક્ર, વળી બે હાથમાં શંખને ચક્ર ધારણ કરેલા છે. આ પ્રકારે ભગવાન નારાયણ જે સૂર્યમંડળમાં છે એનું સદા ધ્યાન કરવું છે. આવું તમે કહો તો ધ્યાન કરી શકીએ. ટૂંકમાં આમાંનો પ્રત્યેક શબ્દ ભગવાન નારાયણનું વર્ણન કરે છે, એટલે કે ભગવાન નારાયણનો પ્રવેશ એમ કહેવાય. આ દરેક શબ્દનો નારાયણમાં પ્રવેશ છે ને. સરસજાસન સન્નિવિષ્ટ, આ કમળના આસન પર બેઠેલા છે. ધૃત શંખ ચક્ર, બે હાથમાં શંખ ચક્ર ધારણ કરનાર છે. એમ એટલે આ વર્ણનનો નારાયણમાં પ્રવેશ છે. ટૂંકમાં આ બધા ખરેખર નારાયણનું વર્ણન કરે છે. તો તમે આ રીતે જયારે વર્ણન કરો ત્યારે આ પ્રકારના શ્લોકની મદદથી કે આ વર્ણનની મદદથી અમે ભગવાન નારાયણની ઉપાસના કરી શકીએ. બરાબર છે. પણ તમે તો કહો સ્થૂળ નથી ને સૂક્ષ્મ નથી ને આ નથી ને પેલું નથી ને કશું નથી, આમાં એકેય શબ્દનો બ્રહ્મમાં પ્રવેશ નથી, એટલે આમાંનો કોઈ શબ્દ બ્રહ્મનું વર્ણન કરતા નથી. તો પછી તદગુણ વિશિષ્ટત્વેન કથમ ઉપાસ્યત્વમ, આ બ્રહ્મની ઉપાસના કેમ કરી શકાય? ઇતિ આશંક્ય તેષામ તત્વ અંતઃ પ્રવેશ અભાવેપી તેષામ લક્ષ્યકત્વ સંભવાત. તો કે હા, આ બધા શબ્દો સીધે સીધું વર્ણન નથી કરતા, એમનો વાચ્યાર્થ નહીં પણ લક્ષ્યાર્થ, ટૂંકમાં બ્રહ્મનો નિર્દેશ કરે છે, બ્રહ્મનું વર્ણન નથી કરતા, પણ નિર્દેશ કરી શકે છે. એટલા જ માટે આ બધા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. અંતેથી આ શબ્દો વડે જો નિર્દેશ કરવામાં આવે છે એ બ્રહ્મનું ધ્યાન કરવું જોઈએ. આ શબ્દો વડે લક્ષિત લક્ષણાવૃત્તિથી એનું નિર્વહન કરવામાં આવે છે, નિરૂપણ કરવામાં આવે છે, એ બ્રહ્મનું ધ્યાન કરવું જોઈએ. ચલો 72મા શ્લોકમાં કહે છે, ગુણાનામ લક્ષ્યકત્વેન ન તત્વેનતઃ પ્રવેશનમ ઇતિ ચેદસ્ત્વેવમેવ બ્રહ્મ તત્વમુપાસ્યતામ. ગુણાનામ લક્ષ્યકત્વેન, આ તો બધા લક્ષણાવૃત્તિથી નિરૂપણ કરનારા છે. તત્વે ન અંતઃ પ્રવેશનમ, આ બધા ગુણનો ખરેખર બ્રહ્મમાં પ્રવેશ નથી. ઇતિ છે, જવું હોય તો અસ્તુ એવમેવ, ભલે પ્રમાણે રહ્યું, બ્રહ્મ તત્વ એવમેવ બ્રહ્મ તત્વ ઉપાસ્યતામ, એ પ્રકારે તમે બ્રહ્મની ઉપાસના કરો, બ્રહ્મનું ધ્યાન કરો. એમ કરીને કેવી રીતે બ્રહ્મનું ધ્યાન કરવાનું હવે ત્યાં સુધી આપણા ગ્રંથકાર લઈ આવે છે. તો આપણે હવે એની ચર્ચા પછીના ક્લાસમાં આગળ કરશું. ઓમ પૂર્ણ
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम्। श्री गुरुभ्यो नमः। हरि ओम्।